फोन की टोन चालू कर जल्दी। वो आओ छू चलो यहाँ बताइए इधर जल्दी। कल 4 बजे પ્રચાર માટે નીકળેલા ઉમેદવાર કાળુ ભરવાડને સ્થાનિક લોકોએ ઘેરી લઈ વિસ્તારની સમસ્યાઓને લઈ સવાલો કરતા જવાબો આપવાની જગ્યાએ સ્થળ પરથી ભાગી જવાની ફરજ પડી છે। લાંબા વોર્ડના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડને જો તમે જેવા તેવા ઉમેદવાર સમજતા હોય તો એ વહેમ દિમાગમાંથી કાઢી નાખજો, કારણ કે આ એકમાત્ર એવા અપક્ષ ઉમેદવાર છે જેઓ સતત લાંબા વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને દર વખતે પછાડી રહ્યા છે અને એટલે જ દરેક કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતા હોય છે અને આખરે જીતી પણ જાય છે। પણ આ વખતે તેમનો પણ વોર્ડમાં સખત વિરોધ થઈ રહ્યો છે અને લોકો તેમને પછાડી રહ્યા છે। વાત કઈ કેમ હતી કે લાંબા વોર્ડના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ લાંબા વોર્ડના હિના પાર્ક સોસાયટીમાં પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પાણી મુદ્દે પોતાની રજૂઆત કરી હતી। સ્થાનિક લોકોનું કહેવું હતું કે વિસ્તારમાં સમયસર પાણી આવતું નથી અને જ્યારે રજૂઆત કરવા જઈએ તો કોઈ તેમને સાંભળતું નથી। ત્યારે આખરે સ્થાનિકોનો આક્રોશ જોઈ પ્રચાર માટે નીકળેલા અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડને ભાગવું પડ્યું હતું।